હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ થમુસ કિચન એન્ડ વ્લોગમાં. પીઝા, પાસ્તા, પનીરના મોંઘા નાસ્તા તો બજારેથી મળી જતા હોય, પણ હું તમને કહું કે માત્ર એક જ કપ પૌંવાથી તમે બજાર કરતાંય ચડિયાતો નાસ્તો ઘરે બનાવી શકો છો તો તમને કદાચ સાચું નહીં લાગે, પણ વાત બિલકુલ સાચી છે. કેમ કે આજનો નાસ્તો દેખાવમાં તો ખરો જ, પણ સ્વાદમાં પણ જોરદાર બને છે. નહીં મેંદો કે નહીં વધારાના તેલ ઘી, રીત પણ સાવ સરળ છે. સૌથી પહેલા એક વાટકીને માપ તરીકે સેટ કરીશું અને એક વાટકી જેટલા પૌંવા લઈશું. પૌંવાને આપણે સરસ મજાના ચાળી ચોખ્ખા કરીને લેવાના છે અને ત્યાર પછી એક કપ પૌંવાની સામે આપણે અડધા કપ જેટલો રવો અથવા તો સૂજી લેવાની છે અને એને પૌંવાની અંદર મિક્સ કરવાની છે. પૌંવા, સૂજી આ બધી વસ્તુ આપણે પાસે ઘરમાં અવેલેબલ જ હોય છે, તો ઘરની વસ્તુથી એકદમ સિમ્પલ મસાલાથી પણ તમે માર્કેટ સ્ટાઇલ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. હવે જુઓ, અહીંયા પૌંવા અને સૂજી બંને વસ્તુને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને ઢાંકણ ઢાંકી અને આપણે એકદમ સરસ ફાઇન પાવડરમાં ક્રશ કરી લેવાનો છે. જુઓ, આ રીતે આપણે એકદમ સરસ પાવડરમાં પીસી લેવાનું. પૌંવાને પીસતા થોડી વાર લાગશે, જેથી શરૂઆતમાં તમને થોડું દરદરું પીસાયેલું લાગશે, તો મિક્સર થોડું વધારે ચલાવી અને એકદમ સરસ ફાઇન પાવડર બને ત્યાં સુધી એને ક્રશ કરી લેવાનું છે. મેં અહીંયા એક મીડિયમ સાઇઝના બટેકાને સરસ રીતે બાફી લીધું છે. બટેકાના મેં 4 ભાગ કરી લીધા, જેથી એકદમ ઝડપથી બફાઈ જાય છે. હવે આપણે એની ઉપરની છાલ કાઢી અને આ રીતે તૈયાર કરી લઈશું. હવે બટેકાને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને એના બધા જ પીસને આ રીતે ઝીણી ખમણીથી ખમણી લઈએ, જેથી બટેકાનો જે માવો બનશે ને એકદમ સરસ લમ્સ ફ્રી બનશે, એમાં બિલકુલ ગાંઠા પણ નહીં રહે. ત્યાર પછી બટેકાના તૈયાર કરેલા માવાની અંદર આપણે જે પૌંવા અને સૂજીને એકદમ સરસ ફાઇન પાવડર બનાવી છે એ ઉમેરી દઈએ અને થોડું સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરી દઈએ. તમે જો બટેકા બાફવામાં મીઠાનો ઉપયોગ કર્યો હોય તો અત્યારે મીઠું થોડું ઓછું ઉમેરવાનું. હવે આપણે કોઈ ચમચાની મદદથી અથવા તો આ રીતે કાંટીની મદદથી, સ્પેચ્યુલાની મદદથી, જેનાથી તમને ફાવે એનાથી આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એને એકદમ સરસ ડો ટાઈપ આપણે બાંધી લેવાનું છે. અહીંયા તમારે સૂજી કે પૌંવાની જગ્યાએ જો ચોખાના લોટનો ઉપયોગ કરવો હોય ને તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમારે સીધો આમાં ચોખાનો લોટ જ ઉમેરી દેવાનો, બંનેના ભાગનો. ટૂંકમાં ઘરમાં તમારી પાસે જે કંઈ વસ્તુઓ અવેલેબલ હોય એનાથી આ નાસ્તો બનીને તૈયાર થશે. કોઈ જાતની વધારાની તામઝામ નહીં, બસ સિમ્પલ મસાલા અને સ્ટાઇલ તો એકદમ સરસ મજાની ફાસ્ટફૂડ જેવી. હવે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કર્યા પછી હાથની મદદથી બાંધી લેવાનું છે. આમ કરવાથી તરત જ બંધારણ આવી જશે, કેમ કે બટેટાની અંદરનું જે મોઇસ્ચર છે એના અંદર લોટ સરસ રીતે બંધાઈ જશે. જરૂર પડે તો અંદાજે 1-2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું, પણ જો જરૂર ન પડે તો તમે આરામથી એકદમ સરસ મજાનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી શકશો. તો જુઓ, અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર જ લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. આ રીતે એકદમ સરસ મજાનો લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને આ રીતે એકદમ સરસ રીતે બાંધેલા લોટની અંદર મિક્સ કરી લેવાની છે. હવે તૈયાર થયેલા ડોને આપણે થોડીવાર માટે ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકીશું અને અંદાજે 5 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું, જેથી એના અંદર જે કંઈ સૂજી પૌંવા છે એ સરસ રીતે ફૂલી જાય. હવે ત્યાં સુધીમાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને થોડું પનીર લઈશું અને એકદમ ઝીણી ખમણીથી પનીરને આપણે ગ્રેટ કરી લઈશું, જેથી બટેકાની જેમ અહીંયા પનીર પણ એકદમ સરસ માવાની જેમ સ્મૂથ થઈ જશે, એના બિલકુલ ગાંઠા નહીં બને. હવે અહીંયા આપણે જે પનીર લીધું છે ને એ પનીરને આપણે સ્ટફિંગ માટે ઉપયોગ કરવાના છીએ. તમે જો પનીર ના લેવા માંગતા હો અથવા તો તમારી પાસે પનીર અવેલેબલ નથી તો તમે અહીંયા બાફેલું બટેકો પણ લઈ શકો છો. હવે આપણે એના અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરીશું. ડુંગળીને મેં એકદમ ઝીણી ઝીણી સમારીને તૈયાર કરેલી છે અને જો તમે ડુંગળી ન ખાતા હો તો તમારે ડુંગળીને સ્કીપ કરી દેવાની છે. એની જગ્યાએ તમે ઝીણા સમારેલા કાજુ, કિશમિશ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી ઉમેરીશું એકદમ ઝીણું સમારેલું લીલું મરચું. અને હવે આપણે મસાલા કરવાના છે, તો મસાલાની અંદર આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલો ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર. અડધી ચમચી જેટલો કાળા મરીનો એટલે કે તીખાનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે, પણ છતાંય થોડું સ્પાઇસી બનાવવા માટે અને થોડું લુકમાં પણ વધારે સારું લાગે એટલા માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી ઉમેરીશું થોડો અમથો ચાટ મસાલો. જો અહીંયા છે ને ચાટ મસાલો આપણે થોડો ચટપટો ટેસ્ટ લાવવા માટે જ ઉમેરવાનો છે.
અને ચાટ મસાલો ન હોય તો તમે થોડો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, પણ લીંબુ આપણે આમાં બિલકુલ નહીં નીચવીએ, કેમ કે લીંબુ ઉમેરવાથી મસાલાની અંદર ભીનાશ આવી જશે, મોઇસ્ચર આવી જશે, અને જે એકદમ સરસ છૂટું છૂટું છે એનું બાઇન્ડિંગ થવા લાગશે, ભેગું થવા લાગશે. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ બધા જ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. જુઓ તો આ રીતે એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને તૈયાર થયું છે. અને મેં અગાઉ કહ્યું એમ તમે આના અંદર તમારી રીતે થોડા ઘણા સુધારા વધારા પણ કરી શકો છો. તમને ભાવતી કોઈ પણ વસ્તુને એડ કરી શકો છો, અને ડુંગળી જેવી વસ્તુ જો તમે ન ખાતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો. છેલ્લે એમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. હવે આપણે જે મિશ્રણને લોટની જેમ બાંધીને તૈયાર કર્યું છે એને ચેક કરી લઈએ. તો જુઓ અહીંયા રેસ્ટ થવાથી સૂજી એકદમ સરસ ફૂલી ગઈ છે, જેથી લોટ પણ વધારે કઠણ થયો છે. તો આ સમયે આપણે અંદાજે 1 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું, કેમ કે લોટ જો વધારે પડતો કઠણ હશે ને તો પણ આપણને રેસીપી બનાવવામાં તકલીફ થશે. એટલે કે વધારે પડતો કઠણ હોય, વધારે પડતો ઢીલો હોય તો આપણે જેવું ધારીએ એવું સરસ મજાનું બને નહીં. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતે સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લીધો છે. હવે આપણે આ તૈયાર થયેલા લોટમાંથી આ રીતે લીંબુ કરતાં થોડો મોટો એટલો લુવો લઈ લઈએ અને આ રીતે હાથથી થોડો કૂણવી અને અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરતા જઈએ. અહીંયા આપણે એને કટોરી શેપમાં લઈ લેવાનો છે. જુઓ આ રીતે. અને ત્યાર પછી આપણે એમાં 1 નાની ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું અને પછી આ રીતે ચમચીની મદદથી થોડું પ્રેસ કરી દેવાનું, જેથી બહાર ન નીકળી જાય. અને હવે આ ઉપરની જે સપાટી છે ને એ સપાટીને ધીરે ધીરે એકસાથે મિક્સ કરી લઈશું. જુઓ એકદમ આસાનીથી ખૂબ સરળતાથી બની જશે. તો જ્યાં પણ તમને ખરબચડું લાગે અથવા તો કિનારી ખુલ્લી ગઈ હોય એવું લાગે, યા તમારે થોડો પાણીવાળો હાથ અડાડી દેવાનો, એનાથી એકદમ સરસ સ્મૂથ બોલ્સ બનીને તૈયાર થશે. તો અહીં આપણે નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. આ રીતે સરસ મજાના બોલ્સ બનાવી લીધા છે. હવે આટલી તૈયારી કર્યા પછી બાકીની પ્રોસેસ આપણે ગેસ પર કરી લઈએ. તો એના માટે અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં એક અપ્પે પેન મૂક્યો છે. હવે આપણે અપ્પેના બોક્સની અંદર થોડું થોડું તેલ ઉમેરી દઈએ. અહીંયા મેં તૈયાર કરેલા નાસ્તાની ક્વોન્ટિટી 6 નંગ જેટલી છે, એટલે આપણે અહીંયા 6 બોક્સની અંદર તેલ ઉમેરીશું અને બાકીના બોક્સને ખાલી રહેવા દઈશું. તમે તેલની જગ્યાએ ઘી, બટર કોઈ પણ ઉમેરી શકો છો. અને આ નાસ્તાને તમારે જો ડીપ ફ્રાય કરવો હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, અને જો ડીપ ફ્રાય ન કરવો હોય તો શેલો ફ્રાય પણ કરી શકો છો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખીશું અને અપ્પેની અંદર જે આપણે આ નાસ્તો ઉમેર્યો છે એને થોડી વારે અલટાવી પલટાવી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આ વચ્ચેના જે 3 ખાના છે ને એ ખાનાની અંદર ખૂબ ઝડપથી થઈ જાય, તો ખાસ કરીને એના અંદર તમારે પહેલાં ફેરવી લેવાનું, બાકીના અપ્પેને પછી ફેરવશો તો પણ ચાલશે. હવે આ રીતે બધો જ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો તમે પણ એક વખત આ રીતે વરસતા વરસાદની અંદર ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનાવીને તૈયાર કરી જુઓ. ખરેખર ઘરના બધાને ખૂબ જ પસંદ આવે એવો લાજવાબ બને છે. આની અંદરનું જે સ્ટફિંગ ભરેલું છે એ ખાઈને તો બધા કહેશે કે અસલ તમે બજાર જેવું જ બનાવીને તૈયાર કર્યું છે. અહીંયા હું તમને એક તોડીને બતાવું છું. જુઓ આ નાસ્તો તમને કોઈ પણ ચટણી સાથે એકદમ ટેસ્ટી લાગશે. ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે પણ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડશે. તો મિત્રો, મારી મહેનત જો તમને થોડી ઘણી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ રેસિપી ચોક્કસ મોકલી આપજો, જેથી એ લોકો બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે. કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે એકદમ નવી એવી નાસ્તાની આ રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.